अरे आज भवानी माता रे मारी महावाड़ी रे आज भवानी माता रे मारो महावाड़ी रे आज भवानी माता रे मारी महावाड़ी रे आज भवानी माता रे मारो महावाड़ी रे लड़ी लागू तमने कहाय लड़ी लागू तमने कहाय आज भवानी माता रे मारो महावाड़ी रे लड़े लागू तमने कहाय लड़े लागू तमने कहाय आज भवानी मोजीरो ही तलवार मोजीरो ही तलवार आज तेरे कटार के जमानो में आज गमना गुजरे मुल्ला टाऊ का करे आज गमना गुजरे मुल्ला टाऊ का करे करे रे की लोल करे रे की लोल आज गमना गुजरे मुल्ला टाऊ का करे अरे कोयल करे रे की लोल कोयल करे रे की लोल आज परदान आवीने रायने नमन करे नमनो करे वाला नमनो करे वाला परदान आवीने रायने नमनो करे नमन करे वाला नमन करे वाला आज परदान आवीने रायने नमन करे नमस्कार जी प्रणाम जी वाला प्रधान ने कारण प्रधान जी
પ્રધાનજી એ તો કોઈ તમારો સવાલ છે. ઓકે, મને કોઈ દિવસની આજે તમે મધરાતે મને પુકાર પાડ્યો એટલે મારે પૂછવું પડ્યું. અરે પ્રધાનજી તમને બોલાવવાનું એક કારણ છે કે આપણી નગરીની અંદર શું ચાલી રહ્યું છે. આપણી નગરીની અંદર સુંદર બિલાડી એક પ્યાલા મળી પીવા છે. ભલે પ્રધાનજી. અરે પ્રધાનજી ભલે મને કઈ એવું લાગે છે કે કોઈ દુશ્મનના ઘરનો માણસ આપણી મહેમાન ગતિ માણે એવું લાગે છે તો હાલ ને હાલ સિપાઈ બોલાવી અને ચોકી પેલા કરાવો. ભલે આજે ફરી દાનબો લાવે સિપાઈઓ આહા હવે જોરે यहाँ जे परिये दानबो लावे सिपाईઓ આહા હવે જોરે જાવો તમે રાજો ના દરબાર ફરી દાનબો લાવે સિપાઈઓ આહા આવી ગયા. ઓકે સિપાઈઓ, ઠોક તમે આવી ગયા. તો આ રાત દરબારના બહાર તમારે ચોકી ભરવાની છે, બનશે કે કેમ? ભલે તો ત્યાં ચાલુ કરો. ચાલી ચાલી થાકી ગયો વરરાજા તો નહીં મળ્યા. ચાલે ચાલે થાકી ગયો વરરાજા તો નહીં મળ્યા. ચાલી રે હું મજરે આવ્યો વરરાજા તો નહીં મળ્યા. ચાલે રૂના મજરે આવ્યો વરરાજા તો નહીં મળ્યા. તમે કોણ છો? તમને કોણ લાગુ છે? તમે કોણ છો એમ પૂછું છું. હું રાજનો પ્રધાન છું. કયા રાજના પ્રધાન? અરે મને પૂછે પણ તું કોણ છે? હું તો દાદો છું. અરે કોનો દાદો? અરે તારો દાદો. અરે જાય યાર દાદા વાળી. તારો દાદો ને તારી પેઢીનો પણ દાદો છું. અરે ઓય રાજાજી, પ્રધાન તમારો દાદો આવ્યો. અરે બરાબર પૂછ ને પ્રધાન શું કામ? રાજાજી પૂછે છે દાદો. રાજાજીનો દાદો છું. રાજાજી તમને જ કહે છે તમારો દાદો. બરાબર પૂછ. અરે ભાઈ, રાજાજીના વડાલી તલવારે રાજા સાચી વાત કે? અરે તારા રાજાજીને પૂછ, તારો દાદો એમ કે. અરે પ્રધાન, તલવાર તો એમ કરતો તારો દાદો હે. અરે પ્રધાન એમને પૂછ્યું તો જોવો કઈથી આવે છે અને શું કામ માટે આવ્યા છે. ભાઈ તમે કઈથી આવો છો અને શું કામથી આયા? અરે પ્રધાનજી, હું કોકણગઢ થી આવું છું અને બેન સગુનાનું માગું લઈને આવ્યો છું. ઠીકથી બોલજો. બેન સગુનાનું માગું લઈને આવ્યો છું. તમારા રાજાને કહો. ભાઈ મહારાજ તને ભાઈ લાગે એમ કહેશે કે આપણે તમારે ઘેર સગુના ને તેનું માગું લઈને આવ્યું. અરે પ્રધાન એવા તો ઘણા મળે. બરાબર એમને પૂછી જોવો અને કોઈ રખડતા પકડતા હોય તો એમને વળાવો. બારીએથી જ વળાવી દો. ચાર પોસ ઓટાવા જાવ રખડતા પકડતા. રાજનો છું. રાજના છો. રાજના દાદા. રાજના હી. હા તો એમને અંદર મોકલો. સત્તારો રાજાજી ડાયરેક્ટ જ પોકી પડજો કે બેઠા આવા. હો રાજાજીને પ્રણામ છે. પ્રણામ છે ગોર મહારાજને. હું પોકણગઢ થી આવું છું. બેન સગુનાનું માગું લઈને આવ્યો છું તો સ્વીકારશો કે કેમ? અરે બેન સગુણા તો ખરી પણ કયો રાજા અને શું નામ છે રાજાનું એ તો કહો. અરે રાજનું નામ છે પોકણગઢ અને રાજાનું નામ છે અજમલ રાજા. અરે ગોર મહારાજ તમને નથી ખબર તો છતાં હું જણાઈ દઉં કે રાજા અજમેર ને મારે તો વેર ચાલે છે તો આ કેવી રીતે શક્ય બને? હો રાજાજી, રાજા અજમેર ને તમારે વેર ચાલતા હોય તો ભલે ચાલે પણ આજે માગું તો તમારે સ્વીકારવું પડશે. અરે ગોર મહારાજ, જો તમે ગોર મહારાજ ના હોત તો રાય જેવા ટુકડા કરી નાખો. તું કીધું કીધેલું જે ભાઈ જતારો કે બસ ઓળી પડવું. રાજાજી માગું સ્વીકારશો કે કેમ? અરે સ્વીકારી તો લઈશું પણ કુંવરને બોલાવી જોઈએ. એ સ્વીકારે તો ખરું. તો પૂછી દેખો તમારા કુંવર. હે આજ પરિતન બોલાવે કુંવર આહાવે જોરે. આજે પરિધાન બોલાવે કુંવર આવત રે. જાવો તમે રાજો ના દરબાર પરિતન બોલાવે કુંવર આહાવે જોરે. આજે પરિધાન બોલાવે કુંવર આવી ગયા. આ બદલા
પ્રધાનજી મને બોલાવવાનું ઓકે તમને તમારા પિતાશ્રી બોલાવે છે આ પિતાશ્રી માટે બોલો હરે કુંવર આ પ્રકરણગઢ થી અજમલ રાજાએ માગું મોકલ્યું છે તો સ્વીકારશો કે કેમ? તમને એવું ઉતાવળ લાગે બાકી ભલે કુંવર મહારાજ 100% ની સિફળથી લઈ દો